આસિફ અબ્બાસભાઈ બેલીમ જય ભારત સાથે જણાવવાનું કે ભાવિન પટેલ નામનો વ્યક્તિ જે મને 15 તારીખે રાતે ફોન કર્યો હતો ને મને જેમ આવે એમ ગાળું બોલી, અભદ્ર વ્યવહાર કરી, ધમકી આપી, બરોબર, ને મને 8 મિનિટ મેં ફોનમાં વાત કરી, મેં રેકોર્ડિંગ કરી લીધું, બરોબર. મેં એની FIR 15 તારીખે નોંધાવેલી છે પરાનગરમાં, બરોબર. એ લોકો લુખા તત્વ છે ને એ લોકો પૈસા ન દે એટલે ગાડી ન આવવા દે, ધંધો ન કરવા દે, ધમકી આપે, બરોબર, મારી નાખવાની ધમકી આપે, બરોબર. મેં એની FIR નોંધાવેલી છે પરાનગર પોલીસ સ્ટેશનમાં, બરોબર. 3 દી થઈ ગયા, 48 કલાક થઈ ગઈ, હજી લગી એ વ્યક્તિની ધરપકડ કરી નથી, બરોબર. હું રાજકોટ પોલીસને અનુરોધ કરું છું કે ભાઈ એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે, એવા આવારા તત્વોને ખુલ્લા પાડે, એના મોબાઈલ ચેક કરે, બરોબર. એ કેના પાસેથી હપ્તા લેતા હતા, કેના પાસેથી શું વહીવટ કરતા હતા, એમાં મોટું રાજકારણ ખુલશે, બરોબર. 19 નવેમ્બરે જે ભગવતીપરામાં બનાવ બન્યો હતો, રફીકભાઈ ગફ્ફારભાઈ કટારિયા જે અત્યારે જેલમાં છે, એને પાડાના શાકમાં ગૌમાંસમાં ફીટ કરી દીધા છે, બરોબર. એની તપાસ પૂરેપૂરી થાય, હું એવી નમ્ર અપીલ કરું છું. વાસીમ ફરીદા બેલીમ મારા વર માલ ભરીને આવતા હતા ને, તો થોડાક સમય પહેલે એ હપ્તો માંગતો હતો અમારા આગળ, પણ અમારી પોઝિશન નહોતી કે હું હપ્તો દઈ શકું, બરાબર. તો એ મારા વરને અહીંયા પંચનાક આગળ ગાડી રોકી, રિક્ષા ભરાવીને આવતી હતી, તન પાડા હતા, એમાં ગાડી રોકીને એ લોકો એને મારીને, તો મારો વર અટાણે ખાટલામાં છે. 6 મહિનાનો ખાટલો આવી ગયો, 6 મહિના થાય ને 8 મહિના થાય. મારા નાના બચ્ચા છે, મારો કોઈ કમાવા વાળો છે નહીં, જે મેન કમાવા વાળો હતો એ જ બેસી ગયો ઘરમાં. હવે મારો ઘરનો કોણ, 3 લાખ તો ઓપરેશન ના થયા, હવે 1 લાખ તો મેં જેમ તેમ કરીને એક ઓપરેશન તો કરાવ્યું છે બધા આગળથી લઈને, બરાબર. હવે બીજે મારે હજી 15 દી પછી બીજો ઓપરેશન કરાવવાનું છે. હવે મારે બીજો ઓપરેશન કરાવશું તો એ મારે ઉપાધિ થશે. કાર્ડ મૂક્યું હતું તો થયું નથી, હવે એમ કે છે 1-2 દીમાં કાર્ડ થઈ જશે તમારું, એ કહેવાય, બરાબર. ને પછી અહીંયા અમે આવી ગયા તો એ લોકો એને જેમ આવે એમ મને બૈરાને ગાલી બોલી. એનો હક શું થાય છે મને ગાડી બોલવાનું? કોણ ગાળું દે છે? ભાવેશ પટેલ. તમારી માંગ શું છે સરકાર પાસે? મારી સરકાર આગળ એક જ માંગ છે કે મને ઇન્સાફ દે, મારે બીજું કાંઈ નથી જોતું. આજ હું છું, કાલ બીજાનો દીકરો હશે, આજ એ કોઈની માનો દીકરો છે, મારો વર છે, મારા દીકરાઓનો બાપ છે. આજ હું છું તો કાલ બીજા. અમને ધંધામાં નડે છે, એને પૈસા જ જોઈએ છે, બીજું કાંઈ જોતું જ નથી, પૈસા સિવાય બીજું ધમક્યું જેમ આવે એમ બોલે. મને બૈરાને ગાલી બોલી કે એનો હક હું છે મને ગાડી બોલવાનું, કોઈ ગાડી બોલવાનો હક કઈ છે નહીં. હજી મારે બોલવું છે થોડું. ભાવિન પટેલ ખંડણી માંગતો તો 25,000 રૂપિયા હપ્તે દિયો મહિને. તમે કેટલી વાર દીધા પૈસા? એને 2 ફેરી દીધા. 2 ફેરી તમે એ કે નીતિઓને આગળ કે ગૌમાંસમાં ફિટ કરી શીખી, મારામાં છે તે ઓલી કે બધી 2 વાર તમે પૈસા દીધા ને? 2 વાર દીધા, બરોબર છે. 2 ફેરી દીધા એ કે આગળ કે આમને આમ ચાલુ રાખજે, નહીં દઈશ નહીં કે તો બધી કલમ મારા પાસે છે કે નહીં કલમ હોય ને એવી ગોતીને આવીને ઠોકી દે છે. તમે પૈસા કેમાં દીધા? એ હપ્તા ના કઈ જગ્યાએ ઓનલાઈન આપ્યા કે રોકડા એની ઓફિસ છે મહિલા કોલેજ. હા, મહિલા કોલેજ છે, પ્રિયાપાનની માથે. એ કે આગળ કે ગાડીમાં કે માલ આવશે ને એ બી પકડી લઈ જઈએ, ધ્યાન રાખજો. એ કે અમે તો કાયદેસર જ માલ ભરી ભેવું પડે. આપ મીડિયા મિત્રો અહીં સમાજના પ્રશ્નને વાચા આપવા માટે આવ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભારી છું. વધુ વિગતમાં જણાવું તો થોડા દિવસો પહેલાં જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને, એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો હતો અને એ સંદર્ભે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે, જે છેલ્લા 5 વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે, જે લોકો નોનવેજના ધંધાવાળા છે, જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે, આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન RMC દ્વારા અને લાયસન્સ ધારકો જે રહ્યા, જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે, તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા 15 થી 20 એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી, પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે.
આ ટોળકી છેલ્લા 5 વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજિત એ લોકો વાર્ષિક 3 થી 3.5 કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે. જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકો એનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને, નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે, હાથ પગ પણ ભાંગી દીધેલા છે. તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી લેભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, એ ખરેખર એક તોડ પાર્ટી છે. આ 15 થી 20 લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રમક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર. અને આવા કોઈ બીજા લેભાગુ જે આ વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને, એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને FSLની અંદર એની તપાસ કરવામાં આવે, જેથી કરીને સમગ્ર રાજકોટની શહેરની જનતા અને સાચા ગૌરક્ષકોને પણ ખ્યાલ આવે કે ગૌરક્ષકોના નામ ઉપર વર્ષે કેટલા કરોડોનો તોડ થાય છે. અમારા રાજકોટ શહેર સુન્ની મુસ્લિમ સમાજ આટલા વર્ષોથી ગૌપ્રેમી છે. અમે કાયમી માટે ગૌપ્રેમી જ છીએ અને રહેશું પણ. આગામી દિવસોમાં જો જરૂર પડશે અને જો આવા ગૌરક્ષકોને તંત્ર દ્વારા ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સુન્ની મુસ્લિમ સમાજનું ગૌરક્ષક દળ બનાવશું, જેની અંદર અમે ગૌપ્રેમી થઈ અને ગાયોને બચાવશું પણ અને આવા ગૌરક્ષકોને ખુલ્લા પાડશું અને જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહની જેમ છે ને એ લોકોની વ્યવસ્થા કરશું. અમારા ખાટકી કસાઈ સમાજ ઉપર દર વખતે કહેવાતા જીવદયા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે. રાજકોટનો ઇતિહાસ ગવા છે કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી. 94 દેવોના દેવતાને અમે પણ માની છીએ. જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસળા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે. આ રીતે 94 દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ. ગૌ હત્યા કોઈ થતી નથી. છેલ્લા 5 વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે. આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને ખાટકીવાળા સુધી મૂકવા આવો, ન દો તો છરી મારી દે, ન દો તો અત્યારે હમણાં પંચાયત પાસેથી રિક્ષા હાતરી અને એનો પગ ભાંગી નાખ્યો. 3 લાખ રૂપિયાનો ખર્ચો છે. ગરીબ માણસો છે. અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લેવીને ટકનું ખાવાની કોમ છે. અમે કોઈ માલે તુજાર કોમ છે નહીં, પણ જે આ જીવદયાના નામ ઉપર અમારા સમાજને એટલું બધું હેરાન કરે છે. આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે, તમે ત્યાં આવીને જોઈ શકો છો. હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી કોઈ કોઈનું છુપાવી શકે. એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ મીડિયાના મારફત એ વસ્તુ કહેવા માંગુ છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી. પહેલી વાત. અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે. અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં FSLમાં મોકલશું ને એટલે એના અંદર ગાયોનું કે એનું ઓલું ગૌમત છાંટી દે ને તો એ એનો ગૌમત દેખાડે, જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે FSLના અંદર આવે. એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે. અમે રેલી દ્વારા પણ પોલીસને, નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે, જુલમો થાય છે. આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા. આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરી તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે, જે જીવદયા પ્રેમીના કોઈ દિવસ ન થયું. અને આ અત્યારે ક્યાંથી જાગ્યા ભાઈ? આજ મારા ફાધર આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી ગની બાપુએ. કોઈ દિવસ દાગ નથી લાગ્યો. અમને પોતાને શરમ થઈ છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગો કરીને મીડિયાને ઉજાગર, કેમ કે મીડિયા જે માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનો પ્રતીક છે. અમે દરેક તહેવારોને હળીમળીને રાજકોટમાં સાથે ઉજવી છીએ. હું દરેક તહેવારોમાં અંદર, દરેક રથયાત્રાઓનું, દરેક વસ્તુના અંદર માતાજીના નોરતા હોય, ગણેશ ઉત્સવ હોય, તમામના અંદર ભાગ લઈ છીએ. એટલે અને હમણાં જ અમે ગેબન સાપીની દરગાહે પણ બધાય કોમી એકતા અને ભાઈચારાનો પ્રોગ્રામ હતો, એના અંદર પણ બધા સાથે રહી. એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું મિસાલ છે. રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરો વિશ્વ નહીં, પૂરું હિન્દુસ્તાન એનો દાખલો લે છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ. અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે, કે આજની તારીખમાં લે છે. અને અમે એક જ વસ્તુનું અમારી ન્યાયને માંગણીને આપ સામે બધાને ભેગા કર્યા છે કે આ જીવદયાના ખોટા જીવદયા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો. આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એણે 13 લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો. અને અમારા ભાઈ જે છે ને એ સાવ એમ બી ગયો છે. કેવી રીતે કરવું, શું કરવું, ક્યાં જવું એ પોતાને કાંઈ માર્ગ ન સૂજ્યો. એના કારણે એની પાસેથી 13 લાખ રૂપિયા લીધો.
13 લાખ રૂપિયાને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં. આમની પાસે લીધા, ઓની પાસે લીધા, ઘર ગીરવે મૂક્યું, એવડી મોટી રકમ એની પાસે હોય નહીં. પણ છતાં શું છે ભાઈ, કોમનો માણા હોય એટલે બધાને ભાઈ ચાલો ફૂલ લઈને ફૂલની પાકડી બજાય દઈ અને એને 13 લાખ રૂપિયા આપ્યા. પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતની. અને હું પટેલ તરીકે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ આના અંદરથી અમારા સમાજને તમે મુક્ત કરાવો અને રાજકોટમાં કોમી એકતા ભાઈચારો બરકરાર રહે. આ ગાયના નામે કોઈ ખોટી ઓલી ન કરે એવી તમામ રાજકોટની જાહેર જનતાને વિનંતી કરું. ઓકે.